નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર શરૂ કરતા પહેલા એક મોટા સમાચાર જોઈએ. આપણે સૌપ્રથમ બનાસકાંઠાથી તો વાત કરીએ. બનાસકાંઠાથી એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર. તો આ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી ભરાશે ચૂંટણી માટેના ફોર્મ. 22 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ થશે અને 23 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 24 સપ્ટેમ્બરે માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ થશે. 29 સપ્ટેમ્બરે ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકશે અને 30 સપ્ટેમ્બરે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવાની તારીખ રહેશે. તો બનાસ ડેરીની ચૂંટણી માટે મતદાન થવાનું હશે તો 10 ઓક્ટોબરે થશે મતદાન. તો આ એક બનાસકાંઠાથી એક મહત્વના સમાચાર તમારી સમક્ષ કે બનાસ ડેરીની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી આ ચૂંટણી માટેના ફોર્મ ભરાશે. 22 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ થશે. 23 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 24 સપ્ટેમ્બરે માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ થશે. 29 સપ્ટેમ્બરે ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકશે અને 23 સપ્ટેમ્બરે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવાની તારીખ રહેશે. બનાસ ડેરીની આ ચૂંટણી માટે મતદાન 10 ઓક્ટોબરે થશે મતદાન.